હાલોલ તાલુકાના સમાજંત્રાલ સાવલી રોડ નર્મદા મેઇન કેનાલ ક્રોસિંગ વિસામા પર પંચમહાલ જિલ્લા ભાજપા સંગઠનમાં નિમણૂક થયેલ હોદ્દેદારોનું સન્માન નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકર્તા દ્વારા કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચના 9 વર્ષ પૂર્ણ થતાં સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો। નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લામાં કોઈપણ જાતની અપેક્ષા વગર સતત સેવા કાર્ય કરી રહેલ છે, જેને લઈને ભારે લોકચાહના પ્રાપ્ત કરેલ છે। પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચને 9 વર્ષ પૂર્ણ થતાં આજરોજ કાલોલ નર્મદા કેનાલ ઉપર સમા સાવલી ક્રોસિંગ પાસે ચૈત્રી નવરાત્રિમાં પગપાળા પાવાગઢ દર્શન માટે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ગાડીઓમાં અને પગપાળા બહોળી સંખ્યામાં આવતા યાત્રીઓ માટે ચા નાસ્તો, જમવા તથા આરામ કરવા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે। જય માતાજી ગ્રુપ દ્વારા આયોજિત વિસામા ઉપર મોટી સંખ્યામાં મંચના કાર્યકરો સેવા કાર્યમાં જોડાયા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીની પંચમહાલ જિલ્લા કારોબારીમાં નિયુક્ત થનાર નરેન્દ્ર મોદી વિચાર મંચના હાલોલ તાલુકા મહિલા ઉપપ્રમુખ વિદ્યાબેન રાઠવા અને કાલોલ તાલુકા મહિલા પ્રમુખ ભારતીબેન જોશી ને અભિનંદન આપવામાં આવ્યા તથા પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચની કામગીરીથી પ્રેરાઈને મંચમાં જોડાયેલ કાર્યકરો ગામના સરપંચ સહિતના મંચમાં આવ્યા। આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારો, કાર્યો અને આયોજનને ઘર ઘર સુધી પહોંચાડવા અને વિવિધ સેવા કાર્ય માટે આયોજન કરી મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી દ્વારા પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચને વધુને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉપપ્રમુખ અતુલભાઈ પંડ્યા, રાજેશભાઈ પરમાર એડવોકેટ, મહામંત્રી રમેશભાઈ તલાટી, વિજયભાઈ ભરવાડ, હાલોલ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પરમાર, મંત્રી પ્રણવભાઈ પટેલ, નિલેશભાઈ બારિયા, માનવ અધિકાર સેલના સભ્ય નીલિમાબેન ત્રિવેદી તેમજ મંચના કાલોલ તાલુકા પ્રમુખ કિશનસિંહ ચાવડા મંચના અગ્રણી મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પંચમહાલથી પ્રણવ પટેલની એક રિપોર્ટ।